પોતે સપ્તાંગ બ્રહ્મચર્યનું પાલન કરતા એ વખતે એ કેવળ કુશળબાઈને વાતો સંભળાવતા, બાકી એને અડતા નહીં. બીજું કોઈ નિયમ એને લોપ્યા નહોતા. જો બધાય નિયમો પાળતા હો, પણ ત્યાં કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવી અને મહારાજનો નિશ્ચય સર્વોપરી કરાવ્યો. અને ભગવાન શ્રી હરિની પધરામણી ધરમપુરમાં છેક કરાવી. જો તો એ ભગવાન ક્યારેક શું કરતા હોય, શું કરાવતા હોય એ બીજાને ખબર પડે નહીં. મહારાજને છેક ધર્મપુરમાં સત્સંગ કરાવો તો હવે એમને એમ કહેતો કોઈ જાય એમ નહોતું. એ બાજુ નામે સત્સંગ હતો જ નહીં, કોણ જાય? એટલે મહારાજે લીલા કરી સ્વામીને વિમુખ કર્યા. એટલે ફરતા ફરતા ત્યાં ગયા અને ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ ધર્મપુરના મહારાણી સત્સંગી થયા અને મહારાજની પધરામણી ધર્મપુરમાં થઈ અને સ્વામીને પાછા સત્સંગમાં લઈ લીધા. એટલે આવા મહાપુરુષો હોય સમર્થ, એને ક્યાંક નાની મોટી ભૂલ કરી હોય એવું આપણને લાગતું હોય, અથવા તો હકીકતમાં ભૂલ કરેલી હોય, તો પણ એને એ ભૂલ છે ને એ બાધક નીવડતી નથી. એની મૂળ સ્થિતિને એ પાછા પ્રાપ્ત કરી લે છે. એટલે મહારાજ કહે છે મહાપુરુષોએ કરેલું જે અધર્મમય આચરણ એ જોઈ અને ક્યારેય અમારા સત્સંગીઓએ એનો વાદ લઈ અને એવું અધર્મમય આચરણ કરવું નહીં, પણ એને જે ધર્મો પાડ્યા હોય તે ધર્મમય આચરણ હોય એને આપણે જીવનમાં મૂકવું. ગુહ્ય વાર્તા તો કસ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત સમદ્રોષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હા વ્યતિક્રમઃ. ભગવાન શ્રી હરિ કહે છે કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે તો કોઈ પણ ઠેકાણે પ્રકાશ કરવી જ નહીં. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવાનું ઘટતું હોય તેવી રીતે જ સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ કહે છે કોઈની ગુપ્ત વાત પ્રકાશ કરવી નહીં. નારદજી એમ કહે છે મેં ક્યારેય પણ પારકાની ગુપ્ત વાત પ્રગટ કરી નથી. આપણને એમ થાય કે નારદજી તો ઝઘડાખોર હતા, પણ નારદજી પોતે જાહેર કરે છે કે મેં કોઈની ગુપ્ત વાત પ્રગટ કરી નથી. લ્યો, તો એને આટલા ઝઘડા કરાવવા જોઈ છતાં એ આવું કામ કરતા નથી. તો બીજા કોઈએ તો એવું કાર્ય ક્યારેય કરવું જોઈએ નહીં. એક વખત શેઠ ને શેઠાણી એમનો એક નોકર, બહુ માનીતો નોકર, ડાયો, હવે કંઈક મહેમાન આવવાના હશે અને નોકરને આજ્ઞા કરી રામાને કે ફર્સ્ટ ક્લાસ કઢિયેલો દૂધ પાક બનાવ્યો, કેસર, બદામ, પિસ્તા, ચારોળી, એલચી, કસ્તુરી નાખીને, અને આને પણ અફલાતુન ટનાટન દૂધ પાક બનાવ્યો.
પણ હવે નોકર એટલે એને પહેલાં ખવાય તો નહીં. બીજી રસોઈ પણ સરસ બનાવી. પછી મહેમાન આવવાના હતા, એને કુદરતી થોડું મોડું થયું, કંઈક ટ્રેન લેટ પડી હશે. અને શેઠ એ દી ઘરે જ હતા, એને ભૂખ બહુ લાગેલી. એટલે શેઠ જમવા બેઠા. દૂધ પાક, પૂરી, કચોરી, પાતરા ને બધું પીરસાણું. શેઠ જમવા લાગ્યા. શેઠાણી ક્યાંક બહાર કામમાં છે, બધી મહેમાનની વ્યવસ્થામાં. અને શેઠે જ્યાં દૂધ પાક પીધો, ખાંડને બદલે મીઠું નાખી દીધેલું. દૂધ પાક બહુ સરસ હતો, ભાળ દળેલું મીઠું ને દળેલી ખાંડ બે બાજુમાં હશે. બિચારાને ભૂલ થઈ ગઈ, ખાંડને બદલે મીઠું નખાઈ ગયું. પણ શેઠ બહુ ડાયા હતા, નોકરને કાંઈ ન કીધું. ઊભા થઈને આગા પાછા થયા જમ્યા પછી, અને આખું દૂધ પાકનું તપેલું ભર્યું તો એ સિંકમાં ઢોળી નાખ્યું. શેઠાણીને બોલાવીને કહે છે, તાત્કાલિક બહારથી હલવો કે એવું કાંઈ મંગાવી લ્યો, આ બિલાડી આમાં બોટી ગઈ હતી. એટલે દૂધ પાક મહેમાનને ખવડાવાય નહીં. હું મહેમાનને લેવા જાઉં છું રેલવે સ્ટેશને, તમે બીજી મીઠાઈઓ તાત્કાલિક મંગાવી લ્યો. નોકર જોતો તો કે બિલાડી આવી નથી ને શેઠ કેમ ખોટું બોલ્યા. પછી તો હલવો નહીં લઈ આવ્યા, મહેમાનને જમાડ્યા. બીજે દિવસે સરસ રસોઈ કરીને જમાડીને વળાવ્યા. નોકરને મનમાં એમ થાય કંઈક ગરબડ થઈ છે. પછી શેઠે નોકરને એકલાને બોલાવીને કહ્યું કે બેટા દૂધ પાક તે બનાવ્યો? ત્યારે કે હા, દૂધ પાક સરસ બનાવ્યો હતો, પણ ખાંડને બદલે તે અંદર મીઠું નાખી દીધેલું. નોકર રડવા લાગ્યો, શેઠ તમે આટલો મોંઘો દૂધ પાક મેં બગાડ્યો તોય મને કાંઈ કહ્યું નહીં. ત્યારે કે નહીં બેટા, એમાં તારો વાંક નથી, માણસ માત્ર ભૂલને પાત્ર. નોકર કહે છે, શેઠ વાત આપની સાચી છે, સાકર અને મીઠું બે બાજુમાં હતા, એટલે મારાથી શરત ચૂકથી આ ડબ્બાને બદલે પહેલા ડબ્બો લઈ અને દૂધ પાકમાં ઠાલવી દીધો. પણ તમે મને વઢ્યા કેમ નહીં? ત્યારે કે દીકરા વઢવું તો શું, દૂધ પાક સારો થઈ જવાનો હતો. એ કે તમે જાહેર કેમ ન કર્યું? એ કે હું જાહેર કરું તો તારી શેઠાણી તને કાઢી મૂકે. અને એ ટાણા ઉપર આવા દીકરાના હગપણના પ્રસંગે આવવાના હોય ને દૂધ પાક બગાડે, એ નોકરને કોઈ રહેવા દે? તરત ને તરત રવાના કરે. એટલે મેં કોઈને કહ્યું નથી, પણ હવેથી તું રસોઈ બનાવવામાં કાળજી રાખજે. નોકર રડવા લાગ્યો. ઉપરથી શેઠે 51 રૂપિયા આપ્યા કે લે બેટા, ચિંતા ન કરતો, મારા દીકરાનું હક પણ કર્યું છે ને, આ 51 રૂપિયાની મીઠાઈ લઈને તારા છોકરાને જમાડી દેજા. અને હું કોઈને ક્યારેય કહીશ નહીં, તારે મારે ત્યાં જ નોકરી કરવાની છે અને કાયમ સારી રસોઈ બનાવવાની છે. જો કેટલા સમજવા શેઠ કહેવાય. કદાચ 200-500 દૂધ પાક ગયો તો શું, પણ આખી જિંદગીથી બિચારો જે મહેનત કરે છે નિષ્ઠાથી, એને જોવું ન જોઈએ એને. પણ શેઠાણી એવી કપાતર હતી, કુલક્ષણી, એને જો ખબર પડી હોત તો તરત નોકરને કાઢી મૂકે. પણ એ શેઠે નોકરનો આ ગુનો એક છુપાયો. આખી જિંદગી નોકર એને વફાદાર થઈને રહ્યો અને કોઈ દી એને પગાર વધારાની પણ માગણી કરી નહીં. પ્રેમથી શેઠને જમાડતો રહ્યો.
તો આમ જે સજ્જન માણસો હોય ક્યારેય કોઈની ભૂલ ગુનાહ છે ને એ પ્રકાશ ન કરે, પણ એને ઢાંકે. હા, એને સમજાવીને કહેવું જોઈએ બીજી વાર એનાથી ભૂલ ન થાય, પણ એ બે જ વ્યક્તિ સિવાય ત્રીજો જાણે નહીં. કારણ ષટકર્ણો ભિદ્યતે મંત્ર. જો 6 કાને એ વાત પહોંચે ને પછી ભગવાનની તાકાત નથી કે એ વાતને ગુપ્ત રાખે. લે ભગવાને એમની રાણીને કહી દે, 2 રાણીઓને કે આમ ખાનગીમાં બન્યું છે તો એ જાહેર થયા વગર રહે નહીં. પણ 2 જણા, એક જેને કામ કર્યું હોય અને બીજો દેખતો હોય, 2 જ જાણતા હોય ને ત્રીજાને ખબર ન હોય તો એ વાત ગુપ્ત રહે. નહીતર થાય કેવું ખબર છે? કોઈને કહેતા નહીં હો, તમને એકને જ હું કહું છું. આવી રીતે આખા ગામમાં ખાનગીમાં ખબર પડી જાય. લ્યો દાખલો આપણે જોઈતો હોય, ધર્મદેવને ભક્તિ માતાને ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં દર્શન આપ્યું અને એમ કહ્યું કે આ વાત ગુપ્ત રાખજો, કોઈને કહેતા નહીં. બધાએ ઋષિ મુનિઓ અને ધર્મદેવ ભક્તિ માતાએ નક્કી કર્યું હતું કે ભગવાન પ્રગટ થાય ત્યાં સુધી કોઈને કહેવાનું નહીં કે આપણને આ વરદાન મળ્યું છે કે ધર્મ ભક્તિની ઘરે શ્રી કૃષ્ણ પ્રગટ થશે અને અસુરોને મારશે. પાક્કું નક્કી કરીને ગયા હતા ને બધાએ, તોય અશ્વત્થામા મળ્યો એટલે તરત વાત કરી દીધી. જો ઝાઝા કાને જે વાત થાય ને એ ગુપ્ત રહે જ નહીં કોઈ કાળે. અને એમાં પણ સારી વાતને તો હજી પ્રચાર પામતા વાર લાગે. ખરાબ વાત તો છે ને હજી તો અહીં ઘરમાં બાજતા હોય તો બીજા છેડે ખબર હોય કે ત્યાં ઝઘડો હાલે છે. એટલે ભગવાન કહે છે કોઈની ગુપ્ત વાત ક્યારેય કરવી નહીં, એમાંથી મહા અનર્થ થાય. એક ગામમાં 2 ભાઈઓ, એના માતા પિતા અને પરિવાર સુખપૂર્વક રહે. સમય જતા મોટા ભાઈને પરણાવ્યા, પણ હવે ભાભી પહેલાથી જરાક એવા છે એટલે કોઈ બીજા પુરુષના પ્રેમમાં પડી ગયા. જો હવે આ વાતની બીજા કોઈને ખબર નહીં. પછી ભાભીને એમ થયું કે જો હું આને આમને આમ મળ્યા કરીશ તો એક દી તો આ પોલ છતી થયા વગર રહેવાની નથી. બધાએ કામ ધંધે ગયા હોય ત્યારે ભાભી પાછળથી એના પ્રેમીને બોલાવીને બધુંય પાપ કરે. એટલે 2 જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે તારા ધણીને તો લાડુમાં ઝેર નાખીને ખવડાવી દે એટલે પાર આવે, પછી આપણે 2 જણા ભાગી જઈશું, પરણી લેશું. ભાભીને પહેલાં તો મનમાં એમ થયું કે અરે રે મારો પતિ સાવ નિર્દોષ, બિચારાને હજી સુધી મારામાં ક્યારેય અભાવ આવ્યો નથી અને શા માટે મારે એને મારવો જોઈએ. પણ પ્રેમ એ ચીજ એવી છે ને, એને એમ થયું કે નહીં મારું તો આજ નહીં તો કાલ જો ખબર પડશે તો એ મને મારી નાખશે. મારો સંસાર કાયમ નભવાનો નથી, માટે લાવને એક દી કાસળ કાઢી નાખું. એના પ્રેમીએ ઝેર લાવી દીધું, સરસ મજાના લાડવા બનાવ્યા અને આજ એના ધણીને જે લાડુ ખવડાવવાના હતા એમાં ઝેર નાખ્યું. અને આ વાત એનો દિયર જાણી ગયો. દિયર જાણી ગયો અને દિયરે ભાભીને વાત કરી કે ભાભી તમે આ શું કરો છો? મારા ભાઈને મારી નાખવા માટે લાડુમાં ઝેર નાખ્યું. ભાભી રડવા લાગી એના દિયર પાસે કે મારાથી ભૂલ થઈ ગઈ. દિયર કહે છે સાંભળો ભાભી, હજી તમારે સુધરવાનો ચાન્સ છે,
તમારી બધી લીલા હું એક જાણું છું. માટે આજથી તમે સંકલ્પ કરો કે હું એક સદગૃહિણી થઈને જીવીશ અને મારા પ્રેમી સાથેના બધા સંબંધો તોડી દઈશ. હું કોઈને આ વાત નહીં કહું. બસ વાત ગુપ્ત રાખી લાડવા ગટરમાં પધરાવી દીધા. ભાઈને તો કોઈ અણસાર નથી. એને તો એમ જ છે કે મારી પત્ની એટલે સતી સીતા જેવી પવિત્ર છે. પ્રેમથી ઘર સંસાર એનો ચાલે છે. 2-3 છોકરાઓ થઈ ગયા. દિયરના લગ્ન થયા પછી એ પતિ પત્ની રહેવા લાગ્યા. દેરાણી જેઠાણી આખું ઘર સંપીને રહે. પણ હવે એક દિવસ વાતની વાતમાં આ પેલી ભાભીના વખાણ એની પત્ની દિયરની પત્ની દિયર પાસે કરતી હતી. એ કે ભાભી તો બહુ સતી સીતા જેવા છે, અતિ પવિત્ર છે અને મને નાની બેનની જેમ રાખે છે. પણ રાખે જ ને. એટલે એના પતિ એક દી કીધું કે હવે એ બધું બાંધી મુઠ્ઠી લાખની હું જાણું છું ભાભી કેવા છે. આટલું બોલ્યો એટલે એની ઘરવાળી કહે છે કે નહીં તો ભાભી કેવા છે એ મને કયો ને કયો. તો કે ના, કંઈ કીધા જેવી વાત નથી. હવે અને જ્યારે તમે એક મમરો મૂકો ને પછી માણસને એની ઉત્કંઠા જાગે હોય એ વાતની. કાંઈ ન હોય અમસ્તા તમને કોકને એમ લાગે કે આજે આને ઘડીક ચગાવવા છે. એક વાત તમે ચાલુ કરીને પછી એમ કહો કે જવા દે ને હવે કંઈ નથી કહેવી. હા સુધી તમારી પાછળ ફળે કે ના તું કે ને કે તમને એના બદલામાં બીજી 4 વાત એની કહી દે પણ તમારે આ વાત કરવાની. એટલે એની પત્ની તો પાછળ પડી ગઈ. રોજ રાતે એ જ વાત કરે કે તમે મને ભાભીવાળી વાત કરો. એટલે એક દિવસ એના ધણીને એમ કે ગમે એમ તો મારી પત્ની જ છે ને, એ ક્યાં બહારની છે, પારકી થોડી છે, એને કહેવામાં વાંધો નહીં. એટલે એની પત્નીને એને વાત કરી કે ભાભીને આવું થોડું હતું અને ભાઈને મારી નાખવા માટે ઝેર લાડવામાં નાખેલું. પણ તું કોઈ દી કોઈને કહેતી નહીં. તારે હું કહેતી છું. ઘરની વાત થોડી બહારે કરાય. મારામાં વિશ્વાસ રાખો, કોઈને નહીં કહું. બસ સમય જતા એક દિવસ હવે દેરાણી જેઠાણીને અનબનાવ થયો અને ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. મોટેથી બે મંડી ગાળાગાળી કરવાની બાજવા. એટલે પેલી ભાભી પછી દેરાણીને કહેવા માંડી હું તને નાની છે તોય આવી રીતે બહેનની જેમ રાખું છું અને તારા કરતાં વધારે ઘરનો ભાર હું ઉપાડું છું, મહેનત કરું છું. ને ઓલી કે હવે જોઈ તને સતી સીતા થઈ ગઈ છે. તે મારા જેઠને ઝેરમાં લાડુ નાખીને ખવડાવવા તૈયાર થઈ હતી એ કે બીજી. અને આજુબાજુવાળા બધા સાંભળી ગયા. જેઠે તાકડે બરાબર ઘરે આવ્યા ને એ ખુદ સાંભળી ગયા કે આ પાપણ મને લાડુમાં ઝેર નાખીને મારવા તૈયાર થઈ હતી. પછી તો ભાઈને વેમ જાય ને. બધોય તાગ મેળવ્યો ત્યારે ખબર પડી કે મારી પત્ની તો બીજા કોઈના પ્રેમમાં હતી અને એની હારે પાપના સંબંધો હતા. તે દિવસથી એનો સંસાર ઝેર થઈ ગયો. લ્યો, પત્નીને કાઢી મૂકી. અને તું મારા ઘરમાં ન જો. એનો ભાઈ સમજાવે, નાનો ભાઈ કે પહેલાં જે થવાનું હતું એ થઈ ગયું. ત્યારે કે નહીં, મને હવે આમાં ગંધ આવે છે, આ ચારિત્રવાળી નથી, ન જોઈએ. ત્યાર પછી તો ખરેખર સતી સીતાની જેમ બિચારી એ બાઈ રહેતી હતી. કોઈ એને જરા પણ એના પતિમાં કુભાવ હતો નહીં. રામની પેઠે સેવતી હતી. પણ આ એક ગુપ્ત વાત જાહેર થઈ, એનો સંસાર હરામ થઈ ગયો. જો છૂટાછેડા લઈ લીધા, બાઈને કાઢી મૂકી. 3 બાળકોની જિંદગી પણ બગડી ગઈ. એક જ ગુપ્ત વાત જાહેર કરવા માત્રથી માણસને કેટલું મોટું નુકસાન થાય છે. મોટા ભાઈનો સંસાર છિન્ન ભિન્ન થઈ ગયો. એટલે કહે છે ક્યારેય કોઈની ગુપ્ત વાત પ્રકાશ કરવી
નહીં. મહારાજ એક વખત કારિયાણીમાં હતા. પછી નજીકમાં પટેલની એક વાડી હશે, એ વાડીએ સંતોને લઈને મહારાજ સ્નાન કરવા પધાર્યા. પટેલને પછી મહારાજે નામ પૂછ્યું. પટેલે નામ કહ્યું. વળી પાછા નાઈને બહાર નીકળ્યા એટલે પટેલને કે પટેલ તમારું નામ શું? વળી પટેલે નામ કહ્યું. પાછા વસ્ત્રો પહેરીને હાલતી વખતે વળી પાછું મહારાજે પૂછ્યું પટેલ તમારું નામ? ત્યારે કે ફલાણા ભાઈ. પછી નાઈને આવી ગયા. ઠાકોર જમાડ્યા, આરતી થઈ અને સભામાં બેઠા હતા. પટેલ કથા વાર્તામાં પાવ્યા. પગે લાગ્યા એટલે મહારાજ કે પટેલ તમારું નામ શું? અને પટેલનો પિત્તો ગયો. પટેલ કહે છે આને 4 વખત મેં કીધું તો એ નામ યાદ નથી રહેતું ને આને લોકો ભગવાન કહે છે, આને શું ખબર પડે? એટલે મહારાજે તો તરત જ એની બધી પાપ લીલા હતી માંડી ચાલુ પડી ગયા. ભગવાન તો માંડ્યા કેવા કે પટેલ તે ફલાણી જગ્યાએ આ પાપ કર્યું હતું ને આટલી ચોરી કરી હતી ને પટેલ તો મુઠ્ઠીઓ વારીને ભાગ્યો હોય. અહીંયા મહારાજે તો આ પ્રકરણ ચાલુ કર્યું તો સભામાં બેઠા હતા એ બધાને એક એકના નામ લઈને ફલાણાએ આ કર્યું છે ને ઢુકડાયા જેના જેના નામ લઈ બધા ઊભા થઈને ભાગે. મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજ બંધ કરો આ લીલા, નહીતર કાલથી કોઈ સભામાં આવશે નહીં અને આ બધા સાધુ ભાગી જશે. મહારાજ કઈ સમજે છે શું? મહારાજ એ નથી સમજતો પણ તમે તો સમજો છો ને કે આમ જાહેરમાં કોકના પાપ હોય તમે કહો તો એ માણસ ફરી વાર તમારી પાસે આવે નહીં. મહારાજ આમ કરશો તો કોઈ સત્સંગમાં આવશે નહીં. તમે કહો છો મારે આખા બ્રહ્માંડનું કલ્યાણ કરવું છે તો કેમ થશે? ત્યારે મહારાજે બંધ કર્યો છે. એમ ગુપ્ત વાત કોકની જાહેરમાં પ્રકાશ થાય તો એ માણસ બિચારો મોઢું દેખાડવા લાયક રહે નહીં. જો સ્વામી પણ એટલા સમર્થ છે, આખી દુનિયાના બધા જીવોના કર્મ એને દેખાય છે, પણ જાહેરમાં કોઈ દી કોઈને એમ કહે છે કે આ માણસ પાપી છે. ગમે એને આપણા બધામાંથી નાની મોટી ભૂલો કરી હશે અને એ જાણે છે અને આપણે કબૂલ પણ કરી હશે તોય કોઈ દિવસ એને એમ થાય છે કે આ નકામા છે. કોઈ દી વઢે ત્યારે એમ કહે છે કે જાને હવે તું તો આ ફલાણું કામ કર્યું હતું. એક બીજો એમ કહે છે તોય વખાણ કરે આવો આવો સત્સંગી બહુ સારા, સાધુ બહુ સારા. તો આ મહાપુરુષોના લક્ષણ છે. જો એની ગુપ્ત વાત ક્યારેય જાહેર કરે નહીં. કોઈની પણ ગુહ્ય વાર્તા ક્યારેય કોઈ પણ ઠેકાણે પ્રકાશ કરવી નહીં. શબ્દ ભગવાને બહુ વિચારીને વાપર્યો છે. જો કોઈની પણ એટલે આપણી કે બીજાની, નાનો હોય કે મોટો હોય, સજ્જન હોય કે દુર્જન હોય, લ્યો અને કોઈ પણ પ્રકારની ગુહ્ય વાર્તા હોય જે ગુપ્ત રાખવા લાયક વૃત્તાંત હોય એ પછી નાનું હોય કે મોટું હોય છતાં પણ કોઈની પાસે ઘણાને એમ થાય ઘરનાને કહેવામાં વાંધો નહીં, ભાઈબંધને કહેવામાં વાંધો નહીં, પણ ગઈકાલે આપણે દ્રષ્ટાંત જોયું કે ઘરવાળાને કહ્યું એમાં ભાઈનો સંસાર હરામ થઈ ગયો. એટલે કહે છે શેઠની વાત હોય કે નોકરની હોય, શેઠાણીની હોય કે નોકરાણીની હોય, મિત્રની હોય કે પછી દુશ્મનની હોય, ભાઈની હોય કે શાળાની હોય, ભાભીની હોય કે શાળાએલીની હોય, બેનની હોય કે સાડીની હોય, મામાની હોય કે માસાની હોય, કાકાની હોય કે પિતાની હોય,
માની હોય કે કાકીની હોય, કોઈની પણ વાર્તા ભગવાન કહે છે કોઈ પણ ઠેકાણે અને કોઈ પણ પ્રકારની ગુપ્ત વાર્તા હોય એ પ્રકાશ કરવી નહીં. જો નોકર શેઠને ત્યાં નોકરી કરતો હોય, હવે સ્વાભાવિક છે જે માલ આવતો હોય એના બિલ નોકરના હાથમાં આવવાના જ. બહુ મોટો સોદો કરવાના હોય શેઠ, લેવાવાળો વેપારી ઉસ્તાદ નીકળે, નોકરને 200-500 રૂપિયા આપી અને ક્યાંથી આ પ્રોડક્શન થાયના માલ આવે છે એ ઓરિજિનલ જગ્યા શોધી કાઢે અને બોમ્બેથી આવતો હોય તો ડાયરેક્ટ બોમ્બે જઈને સોદો કરી લે, તો એના શેઠને મોટું નુકસાન જાય. બીજો કોઈ કોમ્પિટેટર હોય સામે, એને જઈને પોતાના શેઠની બધી પોલસતી કરી દે. કોઈ માલ પોતે બનાવતો હોય મટીરિયલ, એમાં એની મોનોપોલી હોય અને એ બીજાને કહી દે તો એના જેવો જ માલ પેલોય બનાવવા માંડે તો આને બિઝનેસ ભાંગી પડે. કરોડોનું બિચારાએ રોકાણ કર્યું હોય, હજી એનું વળતરે મળ્યું ન હોય ને એ પહેલાં નોકર ફૂટી જાય, દેવું ભરપાઈ થાય નહીં અને આત્મહત્યા કરવાનો વારો પણ આવે. એટલે કહે છે શેઠની વાત હોય તો ગુપ્ત વાત, જે કંઈ ભાવતાલ થતા હોય એ ગુપ્ત જ રાખવાના હોય. કોક ફોરેનથી અથવા તો આઉટ સ્ટેટમાંથી કોઈક મોટો વેપારી આવવાનો હોય, એની સાથે શેઠ ડીલિંગ કરવાના હોય, નોકરને એ ખબર હોય, અને બીજા કોઈ પડોશમાં દુકાનદાર હોય એને જઈને કહી દે કે અમારા શેઠને ત્યાં ફલાણી જગ્યાએથી મોટા વેપારી આવવાના છે. કોન્ટેક્ટ કરીને એ માણસ એને બોલાવીને સોદો કરી લે તો શેઠને મોટો ફાયદો થવાનો હોય એ અટકી જાય. એટલે નાનકડી ગુપ્ત વાત હોય, જો ગમે તે પ્રકારની જે ગુપ્ત રાખવા લાયક હોય એ વાત કાયમ માટે ગુપ્ત જ રહેવી જોઈએ. એ માણસ પોતે પોતાની વાત પ્રકાશ કરવી ઘટે તો પ્રકાશ કરે, પણ બીજાએ તો કોઈ દી એની વાત પ્રકાશ કરવી જ નહીં. અતિ પ્રતિષ્ઠિત માણસ હોય અને એનાથી કોઈ નાની મોટી ભૂલ થઈ જાય ને માણસ માત્ર ભૂલ થાય, સ્વભાવને પરવશ થઈ અને કાંઈ ભૂલ કરી નાખે. ઘણાને એવા મૂળભૂત સંસ્કાર હોય એના, એ અબજોપતિનો દીકરો થાય તો ચોરી કરવાની ટેવ પડી હોય તો જાય નહીં, અને ક્યાંકથી કોઈ એવી વસ્તુ કોકની લઈ લે અને કોઈ દેખી જાય અને એ જાહેર કરી દે કે ફલાણા શેઠના દીકરાએ એક ટેપ રેકોર્ડર ચોરી લીધું કે નાનો કેમેરો દુકાનમાંથી ચોરી લીધો, અને એ આ વ્યક્તિ દેખી ગયો હોય ને જાહેરાત કરે તો એનું કેટલું ખરાબ લાગે. કોઈએ પાપ કરી નાખ્યું, વ્યભિચાર કર્યો, દારૂ પી લીધો, માંસ ખવાઈ ગયું ભાઈબંધ દોસ્તારની કોઈ કંપનીમાં આવીને હોય, મિત્રાચારીમાં માણસ ક્યારેક ભૂલ કરી દેજો. જિજ્ઞાસા વૃત્તિથી ક્યારેક માણસ સજ્જન હોય પણ મિત્ર સાથે ગયો હોય ને બધા આગ્રહ કરે છે લાવો જરાક ચાખીએ, પછી એકાદ વખત ચાખવા પૂરતું એને ચાખ્યું હોય અને આપણે એને જાહેરમાં એ વાત બદનામ કરી દઈએ. કોઈ મોટા ટ્રસ્ટીનો દીકરો હોય, ધાર્મિક કોઈ વડા હોય, નેતા હોય, એનો દીકરો હોય અને એના વિશે આવી વાત જાહેર કરી દે તો એ નેતા અને એ છોકરાને જીવવાનું ભારે થઈ જાય.
એટલે નાની એવી ગુપ્ત વાર્તા મોટાની તો ન જ થાય, પણ નાના માણસની એ ગુપ્ત વાર્તા તો ગુપ્ત જ રાખવી. કારણ મોટાને પોતાનું આ ગુપ્ત વૃત્તાંત જાહેર થઈ જાય પાપ, એટલે એ પાપને લીધે અને મરવાનો વારો આવે. કે પોતે આટલો પ્રતિષ્ઠિત હોય અને આવું એના ઉપર આડ આવે અને સાચું આડ હોય ત્યારે એ એના માટે મોતનું કારણ બની જાય. એમ ગરીબ માણસ હોય, નાનો માણસ હોય અને એને કાંઈક આવું પાપ કર્યું હોય તો એને બધા લોકો ભેગા થઈને પતાવી દે, એની સાથે બધા વ્યવહાર તોડી નાખે, નાત બારો મૂકી દે, કોઈ કામકાજ કરવા માટે મજૂરીએ ન લઈ જાય. પરિસ્થિતિ એ આવે કે બિચારાને એને ભિખારી થવાનો વારો આવે ને કાં આત્મહત્યા કરવાનો વારો આવે. અને ગુપ્ત વાત પ્રકાશ કરીને આપણને શું મળવાનું કયો વિચાર કરો. એક પાઈ પૈસો એ આપણને મળે. કોકે કાંઈ પાપ કર્યું હોય અને એ આપણે આખી દુનિયામાં કહી આવીએ, હાલો સ્કૂટર લઈને ઉપડીએ કે ગાડી લઈને બેનર મારીને જાહેરાત કરીએ તો પેટ્રોલના કોણ આપશે ભાઈ? સવારથી હાંજ સુધી ધંધો પાણી બંધ કરીને રખડશું, એ મહેનત મજૂરીનો આખા દાડાનો રોજ કોણ ભરશે? કોઈ ભરવાના નથી. ઉપરથી પાપ લાગવાનું. આપણે કોકની ગુપ્ત વાત પ્રકાશ કરીએ અને પેલો માણસ આત્મહત્યા કરે, એને જે તકલીફ પડે એનું પાપ કોના ખાતામાં? જેણે ગુપ્ત વાત જાહેર કરી એના ખાતામાં લખાઈ લે. કોઈ ફાયદો છે? વકરો એટલું નુકસાન છે. છતાંય માણસની મનોવૃત્તિ કેવી વિચિત્ર છે. જો એને કોકનું ખાનગી જાહેર કરવાની બહુ મજા આવે. એમાં જેટલો આનંદ આવે ને એટલી કોઈની પ્રગતિ થઈ હોય, ઉત્ક્રાંતિ થઈ હોય તો એ પ્રેમથી ન કહેજો. કોકના દીકરાએ કંઈક પાપ કર્યું હોય તો એ આખા ગામમાં બધા જાહેર કરશે, પણ કોઈએ પ્રગતિ કરી હશે એ બધા કહેશે એટલા પ્રેમથી. હોય 5-25 જણા એને નજીકના હોય એને આનંદ થાય, બીજાને તો હવે એમ છે આઈશે હવે. એટલે ગુપ્ત વાત પ્રકાશ કરવામાં કેવળ પાપના પોટલા બાંધવા સિવાય કંઈ મળવાનું નથી. એટલે કોઈ પણ સજ્જન માણસ ભગવાનનો ભક્ત તો ક્યારેય કોઈની ગુપ્ત વાર્તા જાહેર કરીને રાજી થાય નહીં. અત્યાર સુધીમાં કોઈને ગુપ્ત વાત જાહેર કરીને ફાયદા થયા હોય ક્યાંક, પણ એના કરતાં એને નુકસાન જે આધ્યાત્મિક રીતે થાય છે ને એ મોટા હોય છે. હા, ગુપ્ત વાત જાહેર કરાય ક્યાં? તો કે સદ્દામ જેવા હોય, આખા દેશને પીડતા હોય અને એની આપણને બાતમી મળી જાય ને સરકાર પકડવાનો પ્રયાસ કરતા હોય ને આપણે બાતમી આપીએ અને આખા દેશનું હિત થતું હોય. કોઈ ત્રાસવાદી હોય એ પકડાઈ જવાથી આખા પ્રાંતમાં શાંતિ થતી હોય. કોઈ ડાકુ હોય ભયંકર ખતરનાક, લોકોને જીવતા કાપી નાખતો હોય, દિવસે ગામ ભાંગતો હોય, એવાને આપણે જે પકડાવી દઈએ તો એ તો લોકોના સામાજિક ઉત્ક્રાંતિના સુખનું કારણ છે. એટલે એવી ગુપ્ત વાત પ્રકાશ કરવામાં વાંધો નહીં. પણ વ્યક્તિગત માણસને નુકસાન થતું હોય ને ફાયદો કોઈને ન થતો હોય એવી વાત તો ક્યારેય પ્રકાશ કરવી જ નહીં. જે અતિ પાપી માણસ છે, જે આખી દુનિયાને નડતો હોય, જેનો નિકાલ કરવા જેવો જ હોય, એના બાબતમાં ગુપ્ત વાત પ્રકાશ કરે તો બાદ નહીં.
એ સિવાય ગુપ્ત વાત પ્રકાશ કરવી ન જોઈએ. પણ આપણે જાણતા હોઈએ અને એનું રૂડું ઈચ્છતા હોય તો શું કરવું? ખાનગીમાં એને બોલાવીને કહેવું. કોઈ માણસ ભૂલ કરતો હોય, આપણે એની સાથે હેતભાવ હોય, એકાંતે તેડીને એને બે મીઠા શબ્દો કહીને ઠપકો આપીએ અને એમ કહીએ કે ભલે આ આપણે જે કરીએ છીએ એ આપણા કુળ કુટુંબને, આપણા ગુરુને, આપણા ભગવાનને કે મા બાપને લાંછન લગાડે એવું છે, માટે આ વર્તમાનમાં તું સુધારો કરી નાખે તો સારું. તારું આ વર્તન છે એ બરોબર નથી. અત્યારે તું નાનો છે અને તને નાની વસ્તુની ચોરી કરવાની ટેવ પડી છે. ભવિષ્યમાં મોટો થઈશ અને કોઈ મોટી ચોરી કરીશ તો જેલના સળિયા ગણવા પડશે. ક્યાંક પોલીસ સાથે ઝપાઝપીમાં ગોળીનું નિશાન પણ બનવું પડે. માટે અત્યારથી કોઈ જાણતા નથી અને આપણે સ્વમાન ભેર ઇજ્જત સાથે આપણી આ કુટેવનો ત્યાગ કરી દઈએ, એમાં જ આપણું હિત સમાયેલું છે. એવી રીતે પ્રેમથી કહેવું જોઈએ. ઘરમાં આવેલી દીકરાની વહુ હોય, હવે એનામાં કાંઈક થોડી ખામી હોય તો એ સાસુ ગામમાં કહેવા માંડે તો ઇજ્જત કોની જશે? કહે છે કોની જાય? એના જ ઘરની ઇજ્જત જવાની ને. તોય લોકોને બુદ્ધિ નથી હોતી. જો પોતાના ઘરની પોલ મંદિરે અને ચોકમાં બેઠા બેઠા સતી કરતા હોય, ડોહા હોય તો ચબૂતરે ચોરે ને ઓટા ઉપર બેઠા બેઠા રોદણા રોતા હોય. તો પોતાના ઘરનું જે ખરાબ છે એને દબાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એના પોતાના બસની વાત ન હોય તો જેના દ્વારા એ કાર્ય થઈ શકે એવી એક વ્યક્તિ પોતાની ભરોસા પાત્ર હોય એને કહેવું જોઈએ કે ભાઈ જરાક અમારે દીકરાને વહુને અણબનાવ છે તો તમે આવી અને બેયને સમજાવો, કારણ કે તમારું દીકરાની વહુ પણ માનશે, એના બાપા તમારા મિત્ર છે અને મારા દીકરાને પણ તમારા પ્રત્યે આદર ભાવ છે. એમ એકાદ સજ્જન વ્યક્તિ હોય એને પણ જો આપણાથી શક્ય ન હોય ત્યારે કોઈ સજ્જન વ્યક્તિને કહેવું કે જે વ્યક્તિનો ભાર પેલી વ્યક્તિ ઉપર પડતો હોય. દુર્જનને કહેવાથી શું હાલત થાય? કયો છે બ્લેકમેલિંગ કરે. શું કરે? બ્લેકમેલ કરે. ઉલટાના ઘરમાં સંપ સુલે કરવાના બદલે જો ખબર પડે કે બે માણાને અણબનાવ છે અને પુરુષ છે એ કોઈ અન્ય નારી સાથે અથવા તો સ્ત્રી છે એ અન્ય પુરુષ સાથે મીઠો સંબંધ રાખે છે, આવું કોઈ એને જાણ કરી દે તો ઉલટાનો એ તો શું કરે? આટલા આપો નહીંતર હું છાપામાં આપીશ, આટલા દિયો નહીંતર તમારા વેવાઈને કહી દઈશ. તો ઉલટાના દુર્જન પાસે તો સંપ સુલેહ કરવાના બદલે બદનામ થવાનો વારો આવે અને આપણને બ્લેકમેલ કરી અને જિંદગી આખી લૂંટે. એટલે ગુહ્ય વાર્તા કોઈની પ્રકાશ કરવામાં માલ નથી, સિવાય કે જે અસામાજિક તત્વો હોય, જે દેશને અને સમાજને નુકસાનકારક હોય અને જેને નાથવા અથવા તો ડામવા જરૂરી હોય એવાની ગુપ્ત વાત જાહેર કરવામાં પાપ નથી. અને બીજી કમ્પલસરી કોઈકને કહેવી પડે એવી વાત હોય તો એ મેં કહ્યું એમ કોઈ સજ્જન અને પોતાના હિતેચ્છુ હોય, જે વ્યક્તિનું સારું કરવું છે એનું હિત ઈચ્છનારો છે, એવી સજ્જન વ્યક્તિને કોઈ સાધુ મહાત્મા પુરુષોને એ વાત કરવી. છોકરા દારૂડિયા થઈ ગયા હોય
વ્યસની થઈ ગયા હોય તો એ ગામમાં કહેવાય બધાને, પણ આપણા ગુરુ હોય એની પાસે લઈ જઈએ, રસોઈ આપીએ, આમ ન આવતા હોય તો કોઈક આઈડિયા તો કરવો જ જોઈએ. નાનકડો સમયો હોય એમાં યજમાન થઈએ, છોકરાને કહે ચાલો બેટા આજ તો આવવું જ પડશે. સમયમાં ન આવતા હોય તો એવી રીતે આઈડિયા કરીને લઈ આવીએ અને ગુરુ પાસે બેસાડીએ અને પ્રાર્થના કરીએ કે આને સદબોધ આપો, અને ગુરુ એને શિખામણ દે અને સુધરી જાય તો એનું રૂડું થાય. પણ ગામમાં બધાને કહેવાય નહીં કે છોકરા કપાતર ભાગ્યા, દારૂ પીવે છે, માંસ ખાય છે, ચોરી કરે છે, તો કોઈ કન્યાય દે નહીં. પછી ટાંગા ફરી જાય હકપણ કરવા માટે, ફરી ફરી છેવટે પછી લાકડે માકડું બજાડે, પણ એ સામે આવે એવું જ માથાનું હોય કે જિંદગી પછી બાપાની તો હરામ થઈ જાય. એટલે મહારાજ કહે છે કોઈ પણ પ્રકારની અને કોઈની આગળ ગુપ્ત વાર્તા પ્રકાશ કરવી નહીં. પોતાનો ખાસ મિત્ર હોય ને તોય શક્ય હોય ત્યાં સુધી ઘરની વાત એને ન કહેવી જોઈએ, અને પોતાની ઓફિસની ધંધા પાણીની ગુપ્ત વાત એ ન કરવી જોઈએ. પોતાને જ્યાંથી કમાણીનું સાધન છે ને એ બધું દેખાડી ન દેવાય. સિવાય કે એને તમે પાર્ટનર બનાવતા હોય તો બધી વાતથી વાકેફ કરવો એ ફરજિયાત છે. અરે મેનેજર સુદ્ધાને પણ તમારી કંપનીની ટોટલ જે કાંઈ સિક્રેટ વાત છે એ ક્યારેય ન કહેવી જોઈએ. આજ ને કાલ એ આડો ફાટે વાંધો, પણ એક ભાઈને આવું થયેલું છે. ટોટલ બધી કંપનીની બધી જ જવાબદારીઓ મેનેજર જ સંભાળે. શેઠ તો 10-11 વાગે જાય, કલાક બેહીને પાછા આવતારે જમવા 1 વાગે, 4 વાગે જાય, 6 વાગ્યા સુધી બેહીને પાછા આવતારે. કરોડોની લેતી દેતી કરી, બિઝનેસ મોટો. પછી ઉઘરાણી કરીને પોતાની પાસે રાખી, શેઠ હારે જરાક અણબનાવ થયો તો બધું લઈને ભાગી ગયો. અને ઉપરથી જે બાકી હતા એ પેલા નેણિયાતને કહી દીધું કે શેઠમાં કાંઈ છે નહીં, દેતા નહીં. બિચારાને ઓફિસ બધું વેચી દેવું પડ્યું. જો પણ અમુક જે ડીલિંગ કરતા હોય, સોદા કરતા હોય એ પોતાના હાથમાં જ હોય તો આ પરિસ્થિતિ નિર્માણ ન થાય. એટલે બધી જ ગુપ્ત વાત પોતાના મેનેજરને પણ કહેવી ન જોઈએ. ત્યાર પછી મહારાજ કહે છે સમદૃષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્યાર્ચા વ્યતિક્રમ. ભગવાન કહે છે સમદૃષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. સદાચારી પુરુષ અને દુરાચારી પુરુષની સરખી પૂજા સત્કાર, સદ અસદનો વિવેકનો નાશ કરીને ન કરવી. અચેતન પદાર્થો છે, સૂકું ઘાસ આદિ કે અચેતન પદાર્થ કહેવાય. એના કરતાં પ્રાણ ધારણ કરનારા ચેતન પદાર્થ છે ને એ ઉત્તમ કહેવાય. એનાથી ચિત્રવાળા, ડિઝાઇનવાળા જે ચેતન તત્વો છે એ ઉત્તમ કહેવાય. એનાથી જ્ઞાન અને ઇન્દ્રિયોની વૃત્તિવાળા વૃક્ષો એ એનાથી ઉત્તમ કહેવાય. એના કરતાં પણ સ્પર્શના જ્ઞાનવાળા, એના કરતાં રસના જ્ઞાનવાળા માછલા, એના કરતાં ગંધની જ્ઞાનવાળા ભમરા, એના કરતાં પણ શબ્દના જ્ઞાનવાળા સર્પાદિક પ્રાણીઓ, એનાથી એ રૂપને ઓળખનારા કાગડા વગેરે પક્ષીઓ, એનાથી એ
ઉપર નીચે દાંત જેને હોય એવા પ્રાણીઓ, એનાથી વધુ ઉત્તમ ઘણા પગવાળા પ્રાણીઓ, એનાથી ઉત્તમ 4 પગવાળા પ્રાણીઓ, એનાથી ઉત્તમ 2 પગવાળા એટલે માણસો. એમાં પણ 4 વર્ણના છે એ વર્ણ શંકર કરતા ઉત્તમ. 4 વર્ણમાં પણ બ્રાહ્મણ જે હોય એને ઉત્તમ કહેવાય. બ્રાહ્મણોમાં પણ જે વેદ વેદાંતના પારંગત હોય એને જાણનારા હોય, ભણ્યા હોય એ ઉત્તમ. એના કરતાં પણ એના અર્થને યથાર્થ જાણનારા એ ઉત્તમ છે. જ્ઞાન હોય પણ એના કરતાં જ્ઞાનનો ઉપયોગ કરી બીજાના સંશયો દુઃખો દૂર કરનારા, પોતાના કર્મ કરનારા પણ કહેવા તો કે નિષ્કામ કર્મ કરનાર, પોતાના ધર્મને નહીં દોહનાર, એના કરતાં પણ મમત્વનો ત્યાગી પુરુષ, અને એના કરતાં પણ સમસ્ત કર્મો ભગવાનને અર્પણ કરનાર પુરુષ ઉત્તમ છે. એમ ઉત્તરોત્તર આ બધા જીવો ચડિયાતા છે. એટલે એનાથી એ શ્રેષ્ઠ કોઈ હોય તો સર્વ પ્રાણી માત્રમાં જે પરમેશ્વર રહેલા છે એમ માની અને જે બધા એને નમસ્કાર કરે છે એને શ્રેષ્ઠ જાણવો. અને સાધુ તથા સત્સંગીઓએ ક્રિયામાં ફરક રાખવો પણ